પ્રમેય 9.3 એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે. અહીં તમે ફર્સ્ટ સ્ટેટમેન્ટ પર નજર કરશો દેટ એક જ પાયા પર આવેલા અને એ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો. ઓકે, એટલે અહીં શું કહે છે કે આ જે બીસી જે છે એને જો આપણે પાયા તરીકે લઈએ અને જો કોઈ ત્રિકોણ એબીસી લઈએ લાઈક આ રીતે અને બીજો ત્રિકોણ લઈએ જેનું નામ આપણે પીબીસી આપીશું. ઓકે, દેન તમે જોઈ શકો છો એબીસી છે તે અને આ પીબીસી છે એ સમાન પાયો ધરાવે છે બીસી. ઓકે, સો આ જે બે ત્રિકોણો છે બંનેમાં પાયો કયો છે? સમાન છે અને એ સમાન પાયાની એક જ તરફ આવેલા છે તથા બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. ઓકે, તો એ જે બે ત્રિકોણો છે એ આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે, સો સૌથી પહેલા આપણે પક્ષ લઈ લઈશું. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીબીસી એ એક જ પાયા બીસી પર તથા બીસીની એક જ બાજુએ આવેલા છે તથા તેમના ક્ષેત્રફળ સમાન છે. ઓકે, તેને આપણે સાબિત શું કરવાનું છે? એ જે બે ત્રિકોણો છે એમાં આ ઉપરની જે રેખા છે એપી એ અને બીસી જે પાયાને સમાવે છે એ બંને કેવી હોય છે? સમાંતર હોય છે અથવા આ બે ત્રિકોણો આ બે સમાંતર રેખાઓ છે એની વચ્ચે આવેલા છે. ઓકે, હવે સાબિતીની શરૂઆત કરીશું. સાબિતીની શરૂઆતમાં તમે જાણો છો અહીં તમને જે આપેલા બે ત્રિકોણો છે એ સમાન ક્ષેત્રફળ ધરાવતા છે. બરાબર છે? બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. ઓકે, સો જો તમે અહીં ક્ષેત્રફળ માટે વિચારો તો એ માંથી આ રીતે તમે લંબ લઈ લો એ એમ પાયા બીસી પર તો એબીસીનું ક્ષેત્રફળ મળી જશે અને પી માંથી આ રીતે લંબ લેશો પીએન દેન પીબીસીનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે, સો સૌથી પહેલાં ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો હોય આપણે વેધનો ઉલ્લેખ કરીશું. અહીં એ એમ લંબ બીસી તથા પીએન લંબ બીસી લેતા. ઓકે, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે જાણો છો હાફ પાયો ગુણ્યા વેધ થાય છે. ઓકે, સો અહીં આપણે સમજણ માટે લખીએ છીએ, જરૂર નથી લખવું છતાં પણ લખી રાખીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ પાયો ગુણ્યા વેધ. ક્લિયર? હવે જો તમે પક્ષમાં આપેલ સ્ટેટમેન્ટ છે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે એનો જ ઉપયોગ કરો તો અહીં એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસી છે. ઓકે, દેન એરિયા ઓફ એબીસી આ જે સૂત્ર છે એ પ્રમાણે વેધ અને પાયો, સો અહીં હાફ પાયો બીસી છે અને વેધ કયો છે? એમ છે. ઓકે, એ જ રીતે પીબીસી માટે હાફ પાયો ગુણ્યા વેધ પ્રમાણે બીસી ઇન્ટુ પીએન થશે. હવે બંને તરફ હાફ હાફ અને બીસી બીસી હોય નીકળી જશે ઓર કેન્સલ થઈ જશે. દેન તમારી પાસે રહેશે એ એમ અને પીએન કેવા છે? સરખા છે. હવે સમજવાની વાત છે એ એમ જે છે તે અને પીએન જે છે તે બંને કેવા છે? સમાન છે. ઓકે, તથા તમે જે રચના કરી એ કેવી હતી? બીસી પર બંને લંબ હતા.
તથા AM લંબ BC અને PN લંબ BC હોવાથી આ જે ચતુષ્કોણ છે AMNP માં સામસામેની બાજુ કેવી થશે? સમાંતર પણ થશે અને સમાન પણ થાય છે. AM સમાંતર PN થાય, કારણ બંને તમે શું રચ્યા છે? લંબ રચ્યા છે અને બાજુ બંનેમાં કેવી છે? સમાન છે. ઓકે, સો સમાંતર થઈ જશે. હવે આપણે પ્રમેય 8.8 ની અંદર જો કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર અને સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઓકે, ધેરફોર ચતુષ્કોણ AMNP એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. શાના આધારે? પ્રમેય 8.8 ના આધારે. ઓકે, હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ જે છે એ તો તમારી પાસે સામસામેની બાજુ સમાંતર છે જ ઓલરેડી. સો બાકીની જે બાજુઓ છે AP સમાંતર MN થાય, પરંતુ આ M અને N જે છે એ આપણે BC પર જ લીધા છે. ઓકે, સો AP સમાંતર BC લઈ શકો, કારણ દર્શાવવું હોય. દેન B ડેશ M ડેશ N ડેશ C છે, સમરેખ બિંદુઓ છે. સો તમે BC પણ લખી શકો. હવે તમારે આ જે બે રેખાઓ છે એ સમાંતર છે એ જ સાબિત કરવાનું છે. ક્લિયર થઈ જાય છે? ઓકે, અને જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. આ પાયો જે છે એને સમાવતી રેખા પણ મળી જાય છે. સિમ્પલ છે, રાઈટ ડાઉન. હવે કેટલાક ક્ષેત્રફળ માટેના સૂત્ર છે જે ખાસ તમારે યાદ રાખી લેવાના છે, શોર્ટ ક્વેશ્ચનની અંદર કામ લાગશે. સૌથી પહેલાં આપણે ત્રિકોણથી શરૂઆત કરીશું. તમને કોઈક ત્રિકોણ આપેલ હોય ABC. ઓકે, સો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ જો મેળવવું હોય દેન શાબ્દિક સૂત્ર જોઈ લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ પાયો ગુણ્યા વેધ. ઓકે, હવે જો તમે શિરોબિંદુ A માંથી આ રીતે તમે BC પર જો લંબ લઈ લો AM, તો અહીં તમને એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ BC ઇન્ટુ AM સૂત્ર મળી જશે. પરંતુ જો તમે B માંથી AC પર આ રીતે BN લંબ AC લઈ લો તો આવા સંજોગોની અંદર એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ AC ઇન્ટુ BN મળી જશે. એ જ રીતે જો તમે બાજુ AB પર CP લંબ AB લેશો દેન એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ AB ઇન્ટુ CP મળી જશે. હવે આ ત્રણે ત્રણ સૂત્ર જે તમે મેળવ્યા છે એ ત્રિકોણ ABCના ક્ષેત્રફળ જ દર્શાવે છે. સો સમીકરણ 1, 2 અને 3 પરથી હાફ BC ઇન્ટુ AM બરાબર હાફ AC ઇન્ટુ BN. થોડી સમજણ માટે આપણે બે જ લઈએ છીએ. દેન શું થશે? હાફ હાફ બંને તરફથી નીકળી જશે અને BC ઇન્ટુ AM બરાબર AC ઇન્ટુ BN મળી જશે. જો હવે ત્રીજો જે છે એને સરખાવશો દેન હાફ AB ઇન્ટુ CP છે. તો અહીં જો આ બે માટે વિચારીએ તો પણ હાફ હાફ નીકળી જશે. ઓકે, સો અહીં AB ઇન્ટુ CP. હવે અહીં તમને 3 માપ આપેલું છે ઓર 3 જોડી આપેલી છે, બરાબર છે. જે પૈકી તમારે કોઈ પણ બેનો ઉપયોગ કરવાનો રહેશે, લાઈક પહેલું બીજું ઓર બીજું ત્રીજું ઓર ત્રીજું પહેલુંનો ઉપયોગ કરી તમને જે જરૂરી હોય એ માપ તમે મેળવી શકો છો. ઓકે, સો એનો ઉપયોગ આ રીતે પણ તમે કરી શકો, બરાબર છે. નેક્સ્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તમારી પાસે અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ હોય અને એનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો કોઈ પણ બાજુ પર દોરેલો વેધ
AM અને એને અનુરૂપ પાયો और પાયો અને પાયાને અનુરૂપ વેધ. શાબ્દિક ભાષામાં જો કહીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે. ઓકે, જો તમે એ માંથી તમે BC પર લંબ લો, દેન એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ પાયો અને પાયાને અનુરૂપ વેધ. પાયો શું છે આપણી પાસે અહીં BC છે અને વેધ AM છે. ઓકે, પરંતુ જો તમે અહીં વેધ એ માંથી તમે CD પર લો તો એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ CD ઇન્ટુ AN મળશે. હવે અગાઉ આપણે જોઈ ગયા એ જ પ્રમાણે અહીં ફક્ત બે જ વેધ લઈને આપણે લીધા છે. તમારે જો ડી માંથી આ રીતે વેધ દોરવો હોય કોના પર BC પર, દેન ખૂણો C ગુરુકોણ હોય આ રીતે બહારના ભાગમાં આવશે. પરંતુ આવા સંજોગોની અંદર પણ એરિયા ઓફ ABCD પાયો અને પાયાને અનુરૂપ વેધ, અહીં માની લો કે DR નામ આપી દો, દેન પાયો BC છે અને વેધ DR છે. ઓકે, અને આપણે નંબર 3 આપી દઈશું. એ જ રીતે જો તમે કોઈક બીજો વેધ લો, લાઈક આ B માંથી CD પર વેધ લો તો શું થશે? આ રીતે માની લો કે અહીં તમે BP નામ આપો તો આવા સંજોગોની અંદર એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ પાયો. પાયો શું થશે? CD અને વેધ શું થશે? BP. ઓકે, હવે આ ચારે ચારને જો આપણે સરખાવીએ તો અગાઉ જોઈ ગયા એ પ્રમાણે તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે આ ચાર પૈકી કોઈ પણ બે જોડી લઈ તમારી જરૂરિયાત પ્રમાણે માપ મેળવી શકો. લાઈક તમે BC ઇન્ટુ AM બરાબર CD ઇન્ટુ AN લઈ એમાંથી જો 3 માપ આપેલા હોય તો AN શોધવું હોય અને આ 3 માપ જો હોય તો તમે આ પહેલા બેની જોડી લઈ શકો. ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. એ નિયમનો પણ ઉપયોગ કરવો, કોઈક વાર કામ લાગશે. સિમ્પલ છે. ફરી પાછા એકવાર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. સિમ્પલ છે. ઓકે, દેન સમબાજુ ચતુષ્કોણ માટે આગળ વધારીશું. તમને આ રીતે કોઈક સમબાજુ ચતુષ્કોણ ABCD આપેલ હોય, દેન સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ, એટલે કે બે વિકર્ણોનો જે ગુણાકાર છે એના કરતાં અડધું થશે. ઓકે, સો અહીં એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ લઈ લઈશું અને સાંકેતિક ભાષામાં જો જોઈએ then એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ હાફ AC into BD લઈ શકાય. ઓકે, સો dear students, take a screenshot. નેક્સ્ટ ત્રિકોણ ABC માં જો PQ અને R એ અનુક્રમે AB BC અને AC ના મધ્ય બિંદુ હોય તો અગાઉ તમે પ્રમેય જોઈ જ ગયા છો, જેમાં ત્રિકોણની બે બાજુઓના જો મધ્ય બિંદુ હોય તો એ મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, લાઈક અહીં PQ અને R છે, દેટ આ જે PR જે છે એનું માપ ત્રીજી બાજુ BC જે છે એના કરતાં કેવું હોય? અડધું હોય. જે આપણે અગાઉ જોઈ ગયા છે એ સૂત્ર જરા નજર કરી લઈશું. PR ઇઝ ઇક્વલ ટુ હાફ BC, ત્રીજી બાજુ કરતાં અડધું હોય. એ જ રીતે જો તમે PQ મેળવવા માંગતા હોય then PQ નું માપ ત્રીજી બાજુ AC કરતાં કેવું હોય? અડધું હોય. એ જ રીતે RQ એ પણ એની સામેની બાજુ AB કરતાં કેવું હોય? અડધું હોય. ઓકે, સો અહીં તમને આ ત્રિકોણ PQR માટે જો વિચારો તો BC માની લો કે
20 સેન્ટીમીટર હોય, AB 10 હોય અને અહીં AC 16 સેન્ટીમીટર હોય, તો આ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે PR 10 મળી જશે, QR 5 મળી જશે અને PQ 8 મળી જશે. ઓકે, સો અહીં જો પરિમિતિ માટે વિચારીએ તો 10, 5, 15, 8, 23 થશે. સમજો અંદરનો જે ત્રિકોણ છે એની પરિમિતિ કેટલી થાય છે? 23 થાય છે. અને બહારનો જે ત્રિકોણ છે એના માટે જો વિચારીએ તો 20, 10, 30, 30, 16 કેટલી થશે? 46 થશે. ઓકે, દેન તમે જોઈ શકો છો 23 દૂ 46. ઓકે, સો અહીં પરિમિતિ માટે જો સૂત્ર બનાવીએ તો ત્રિકોણ PQR ની પરિમિતિ જે અંદરના ત્રિકોણ છે એ અડધી હોય કોના કરતા? ત્રિકોણ ABC મૂળ ત્રિકોણ. ઓકે, અને એના પરથી જો મૂળ ત્રિકોણ છે એની પરિમિતિ જો આપણે મેળવવી હોય તો શું થશે? ત્રિકોણ ABC ની પરિમિતિ જો મેળવવી હોય તો બમણી થશે કોના કરતા? ત્રિકોણ PQR ની પરિમિતિ કરતા. ઓકે, હવે આ જે સૂત્ર છે એ અગાઉ આપણે અભ્યાસ કરી આવ્યા છે. હવે આપણે જે શીખવાનું છે એ ક્ષેત્રફળ માટે શીખવાનું છે. દેન તમે જોઈ શકો છો અહીં આ જે AB જે છે એ કેટલું છે? 10 છે. P AB નું મધ્ય બિંદુ છે, સો 5 5 થઈ જશે. અહીં 16 હોય 8 8 મળી જશે. એ જ રીતે 20 હોય 10 10 મળી જશે. હવે અહીં જે 4 ત્રિકોણો મળે છે એની બાજુ પર જો નજર કરીએ દેન 5 8 10 5 8 10 5 8 10 5 8 10 ચારે 4 ત્રિકોણો જે છે એ કેવા છે? એકરૂપ છે. ઓકે, સો એકરૂપ જો હોય તો ચારે 4 ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. સો આ જો સ્ટેટમેન્ટ તમને આપેલ હોય દેન અહીં ફર્સ્ટ વન ઓર આગળ કન્ટિન્યુ છઠ્ઠા ક્રમ આપશો તો પણ ચાલશે. એરિયા ઓફ APR એટલે કે ઉપરનો જે ત્રિકોણ છે એ અને એરિયા ઓફ PQR અંદરનો જે છે તે એ જ રીતે એરિયા ઓફ PBQ બરાબર એરિયા ઓફ RQC. ચારે 4 ત્રિકોણ જે છે એના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. હવે ચારે 4 ત્રિકોણના ક્ષેત્રફળ જો સરખા થતા હોય દેન આગળ એરિયા ઓફ ABC જો તમારે મેળવવું હોય એટલે કે મૂળ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ જો મેળવવું હોય તો આ 4 ત્રિકોણના ક્ષેત્રફળ છે એનો સરવાળો કરો એટલો થશે ઓર 4 ગુણ્યા એરિયા ઓફ PQR લઈ લઈશું, કારણ ચારે 4 ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. સો 4 પૈકી કોઈ પણ એક લઈ લઈશું. ફરી પાછા એકવાર ખાસ ધ્યાન આપવું, જ્યારે પરિમિતિ શોધવાની હોય ત્યારે અંદરનો જે ત્રિકોણ છે એના કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ જો શોધવું હોય તો અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ છે એના કરતાં 4 ગણું હોય. ઓકે, હવે આમાં જો થોડું આગળ વધારે એટલે બીજા 2 સૂત્ર છે થોડું સ્ટાર વડે દર્શાવીએ છીએ. જો તમને PBCR સમજો PBCR ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો અહીં તમને 3 ત્રિકોણ આપેલ છે. સો અહીં એરિયા ઓફ PBCR ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ એરિયા ઓફ PQR લઈ લઈશું અને જો PBQR દેન 2 ત્રિકોણ આવે છે. સો એરિયા ઓફ PBQR ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એરિયા ઓફ PQR લઈ શકાય. ક્લિયર? નાની સમજણ છે પરંતુ શોર્ટ ક્વેશ્ચનની અંદર ખૂબ કામ લાગશે. ઓકે, રાઇટ ડાઉન.